ભુજથી 22 કિલોમીટરના અંતરે કેરા ગામમાં 10મી સદીનું શિવ મંદિર જોવા મળે છે. આ મંદિર લાખો ફુલાણીએ બંધાવ્યા હોવાનું માનવામાં આવે છે. લાખેશ્વર મંદિરના ઇતિહાસ પાછળ મતાંતરો રહેલા છે. આ શિવ મંદિર કચ્છના સૌથી સુંદર મંદિરોમાંનું એક છે. તો આ મંદિર વિશે વધુ માહિતી જાણીએ કચ્છના ઇતિહાસકાર પ્રમોદભાઈ જેઠી પાસેથી. કચ્છમાં જોવા મળતા જૂના શિવાલયોમાં એક કેરાનું શિવાલય છે, એક અંજારમાં ભળેશ્વરનું શિવાલય છે, બીજું કોટાઈની અંદર કોટાઈનું મંદિર છે અને એક ચોથું કુંવરેશ્વરનું મંદિર. આ બધે જે મંદિરો છે એ લગભગ 9મી 10મી સદીમાં બનેલા છે. કચ્છની અંદર સમા લોકો જે આવ્યા તેમાં જામ લાખો ફુલાણીના વખતમાં જે મંદિર બંધાણું એ કેરાકોટનું બંધાણું. હવે જે કેરાકોટની અંદર આજે જે શિવ મંદિર દેખાય છે એ વખતે એના પછીનું છે. ઓરિજિનલ જે તે વખતે જામ લાખાએ બંધાવેલું હશે એની પ્લિન્થ દેખાય છે નીચે. તો એટલું મોટું મંદિર હોવું જોઈએ અને એના ઉપર જે આજે જે ઊભું છે જે મંદિર એ પાછળથી બન્યું હોય એવું લાગે છે. બીજું એ મંદિરની બાજુની અંદર એક કિલ્લાની દિવાલ જોવા મળે છે. એ કિલ્લાની દિવાલની અંદર પણ જૂના મંદિરોના શિલ્પો તણેલા જોવા મળે છે. એનો મતલબ એમ થયો કે જે દિવાલ જે ઊભી છે એ લગભગ 200 વર્ષની આજુબાજુની છે. જે તે વખતે કિલ્લો બંધાણો છે એ વખતનો જૂની દિવાલ નથી. આમ આ લાખો ફુલાણીનું મંદિર છે એ 9મી 10મી સદીમાં સોલંકી પીરિયડનું છે મંદિર. હવે જે મંદિર બાંધાણું એની ઉપરના ભાગનો જે ચક્ર છે એ ચક્ર મંદિરના ઉપર ઘુમટ ઉપરનો એ પણ નીચે પડ્યો છે. એ આ મંદિર જે છે એનો છે. બીજું આજુબાજુમાં જે શિલ્પો જે છે એ પણ જૂના છે પણ અસલ મંદિર નથી. એની અંદરનો પોઠિયો અસલ રાખેલો છે પણ જે લિંગ છે એ પણ પાછળથી બેસાડેલા છે. આ એક સારામાં સારી જગ્યા છે જોવાલાયક અને જૂનું સ્મારક, તો એની જાળવણી થવી જોઈએ, એ ઈચ્છનીય છે. આ શિવ મંદિરમાં શિલ્પ અને કોતરણીની ઉત્કૃષ્ટતા એ જ સમયમાં બંધાયેલ ખજુરાહોના મંદિરની સાથે તુલના કરવા પ્રેરે એટલું સુંદર છે. ઈસવીસન 1819માં આવેલ વિનાશક ભૂકંપમાં આ મંદિરનો ઘણો ભાગ ધરાશાયી થઈ ગયેલ છે. આ શિવ મંદિરમાં નિયમિત પૂજા કરતા અહીંના પૂજારીને મળીએ. કેરાકોટનો લાખેશ્વર મંદિરના પૂજારી વલ્લભગીરી નારાયણગીરી ગોસ્વામી. ભુજથી 20 કિલોમીટરની અંતરે આવેલું કેરાનું લાખેશ્વર મંદિરનો ઇતિહાસ. સાંસ્કૃતિક ધરાવતું કેરાનું લાખેશ્વરનું મંદિર એની આગવી સંસ્કૃતિ ધરાવતી ઐતિહાસિક મંદિર છે. ઈસવીસન 10મી સદીમાં એટલે કે 1200 વર્ષ પૂર્વે કેરાકોટના રાજવી જામ લાખાજી ફુલાઈએ બંધાવેલ છે. લાખા ફુલાણી પ્રજાપ્રિય રાજવી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમને સ્વપ્નમાં સંકેત થતાં તેમણે આ મંદિરનું ભવ્ય નિર્માણ કર્યું. મહારાવ શ્રી જામ ફુલાજીના લગ્ન સોનલ પદ્મણી સાથે થયા હતા. તેમના 2 પુત્રો થયા, જામ લાખાજી અને જામ ધાઓજી. કે એક કહેવત પ્રચલિત છે, લાખા તો લખ પણ ફુલાણી મેં ફેર. આવા વર્ષોથી કુદરતી આપત્તિઓનો સામનો કરીને પણ આ મંદિર આજે અડીખમ ઊભેલ છે. આજે પણ ગામના લોકો ઉત્સવ અને ઉજવણી મંદિરમાં ઉત્સાહથી મનાવે છે અને રોજ નિયમિત રીતે સાફ સફાઈ અને પૂજાપાઠ કરવામાં આવે છે. આ જ સમયમાં શિલ્પ કૃતિઓનો આગવી નમૂનો પૂરો પાડે છે, જે આપણી સંસ્કૃતિ બતાવે છે કે જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે.